નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પર મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. સોમવારે રાજવી ફાટકથી ખોડિયારનગર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન રાપરિયા હનુમાન મંદિરથી ગોપાલપુરી વિસ્તાર સુધી પાણીની લાઇન ઉપર આવેલ 100 થી વધુ દબાણો દૂર કરવા પર કાર્યવાહી હાથ ધરી છે. દબાણો લાઇન ઉપર હોવાના કારણે શહેરના પાણી પુરવઠા તેમજ જાળવણી કામગીરીમાં અડચણ સર્જાઈ રહી હતી. અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા 3 રાઉન્ડમાં 381 થી વધુ ગેરકાયદે દબાણો તોડી પડાયા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થળ પર હાજર રહ્યા હતા. જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે દબાણો હટાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. મહાનગરપાલિકા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર રસ્તા, લાઇન, નાલા અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી શહેરની મૂળભૂત સુવિધાઓમાં કોઈ અડચણ ન આવે. રાપર તાલુકાના નરામાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આરોપીઓ પોલીસને જોઈ જતા બુટલેગરો ભાગી છૂટ્યા હતા. જોકે ક્રેટા ગાડી મૂકીને ભાગ્યા હોવાથી તેને ચેક કરતા 7 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ક્રેટા કારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન કાર ચાલક અને તેના સાથીદારો નાસી છૂટ્યા હતા, પરંતુ પોલીસે કારમાંથી 7,06,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 6 લાખની કાર મળી 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે કારમાં આગળ અને પાછળ ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાનું જણાવ્યું હતું. આ મામલે વધુ તપાસ પૂર્વ કચ્છ એલસીબીના પીએસઆઈ ડીજી પટેલ ચલાવી રહ્યા છે. ભુજ શહેરના ટાંકા સ્ટેન્ડ નજીક આવેલી એક પાનની કેબિનમાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ટાંગા સ્થળ આસપાસના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થતો હોવાની ફરિયાદો મળી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે પાનની કેબિનની તલાશી લેતા ત્યાંથી વિવિધ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે દરોડાની કાર્યવાહી દરમિયાન કેબિનનો સંચાલક અને મુખ્ય આરોપી સંદીપ નાસી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને સંભવિત ઠેકાણાઓ પર તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં ગેરકાયદે દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. વાગડ વિસ્તારમાં 3 પેઢીથી રાજકીય સામાજિક કામગીરી કરતા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના 59માં જન્મદિવસ છે. ત્યારે રાપર ભાજપ પરિવાર કચ્છ વાગડ લેવવા પાટીદાર સમાજ આયોજિત રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. રાપર પાંજરાપોળ ખાતે ગૌસેવા પ્રવૃત્તિ દ્વારા ગાયને ગોળ, ઘાસચારો, પક્ષીઓને ચણ તથા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે મંદબુદ્ધિઓને ભોજન, કેશવ આશ્રમ શાળા, સાર્વજનિક કુમાર શાળાના બાળકોને બટુક ભોજન, કોલેજ કેમ્પસમાં સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધારાસભ્યના દીર્ઘાયુ માટે શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પ ભુજ જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. તો બચાવ મધ્યે વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા કંથકોટ વતીથી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ગૌસેવાના લાભાર્થે 5,55,555નું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. તે બદલ વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાના માર્ગદર્શન હેઠળ સન્માન કરાયું હતું. આજ રોજ વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ કેશવ આશ્રમ શાળામાં જે બાળકો માટે ભોજન કરવામાં આવ્યું. ત્યારબાદ આઈટીઆઈ કેમ્પસમાં ખાસ સફાઈ ઝુંબેશ, જે બહુ વિશાળ કેમ્પસ છે તેમાં સફાઈ ઝુંબેશ તેમજ આઈટીઆઈ, સરકારી વિનિયન કોલેજ અને જે બીજા બાળકો ત્યાં ભણે છે તેમના માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ જે આપણે હમણાં જોયું કે દિવ્યાંગ બાળકો જે અહીંયા કને તેમના માટે ભોજન તથા સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું. અંજારમાં વિરાટ હિન્દુ સંમેલનની પૂર્વ તૈયારી માટે બેઠક મળી હતી,
જેમાં 110 જેટલા ભાઈ બહેનોએ આયોજનને સફળ બનાવવા માટે સંકલ્પ લીધો હતો. બેઠકની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરાઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને હિન્દુ સમાજ દ્વારા 22મી ફેબ્રુઆરી રવિવારના હિન્દુ સંમેલનનું આયોજન કરવાનું નક્કી થયું છે. બેઠક અંતર્ગત અનેક વ્યવસ્થાઓ અને કાર્યક્રમોના નિર્ણયો કરવામાં આવ્યા હતા. રામેશ્વર હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ ઉમિતભાઈ જાનીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંજારનગરના કાર્યવાહક કરણભાઈ જેઠવાએ હિન્દુ સંમેલન આયોજનનો ઉદ્દેશ્ય સમજાવતા સર્વે ભાઈ બહેનોને સંબોધિત કર્યા હતા. હિન્દુ સંમેલનના આયોજનને સફળ બનાવવા કાર્યકર્તાઓ તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. ભુજમાં શક્તિ માતાજી મંદિર શક્તિધામનો 24મો વાર્ષિક પાટોત્સવ મહાસુદ 13ના ઉજવણી કરવામાં આવી હતી. મણિબા ગોળજી ઝાલા ભવન બનાવવા માટે સુરેન્દ્રસિંહ ઝાલા તરફથી ₹11 લાખનું માતબર દાન મળ્યું હતું. તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી 5 લાખમાંથી બનેલા શેડ અને વિવિધ દાતાના દાન ફાળાથી બનેલા રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રસિંહજી ઝાલાનું શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલાના હસ્તે શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. એવી જ રીતે મણિબા ગોળજી ઝાલાનું શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને મહિલા પ્રમુખ ચેતના બાપી જાડેજાના હસ્તે સન્માન કરાયું હતું. છત્રપાલસિંહ રાજુબા રાણાનું સન્માન શક્તિધામના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા રહ્યા હતા. સંત દેવીબા માતાજી, સંત અદ્વૈત ગિરી, સંત મૃદુલાબા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા સહિત સમાજના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સવારે હવન યોજાયો હતો. બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ હતી. શક્તિધામ સંકુલના ભાવિ વિકાસ કામો માટે દાતા અને સરકારી ગ્રાન્ટની જરૂરિયાત હોવાનું ટ્રસ્ટીઓની રજૂઆતના પગલે વિરેન્દ્રસિંહજી જાડેજાના કહેવાથી સાંસદ વિનોદભાઈ ચાવડાએ પેવર બ્લોક કામ માટે ₹7 લાખનું અનુદાન આપ્યું હતું. તેમજ સંસ્થાના વિકાસ કામ માટે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી ₹5 લાખની જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલસિંહ જાડેજાનો સહયોગ મળ્યો છે. મહાપ્રસાદના દાતા ભુજ શક્તિધામ ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ફૂલભા ઝાલા અને મંડપના દાતા મનુભા એમ જાડેજા રહ્યા હતા. શક્તિધામમાં સમાજના દરેકને સારી સુવિધા મળી રહે અને પારદર્શક વહીવટના ઝાલાવાડ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અગ્રેસર છે. સંચાલન ગિરિરાજસિંહ રાણા તેમજ દશરથસિંહ ઝાલાએ કર્યું હતું તો આભાર વિધિ પ્રફુલસિંહ જાડેજાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલા, મંત્રી સહદેવસિંહ દિલુભા જાડેજા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. શ્રી શક્તિ રાજપૂત 10 શક્તિધામ ભુજ મધ્યે આજે 24મો પાઠ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ખૂબ વધારેલ છે. સમાજના અમારા કચ્છ જિલ્લા સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ, અમારા શક્તિધામના પ્રમુખ મેઘબાભાઈ તથા શક્તિધામના નવે નવ ટ્રસ્ટીઓ અને લોકો ખૂબ આવ્યા છે. શક્તિધામ જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ માટે અત્યારે જે અધૂરાશ છે એના માટે સમાજના ભાઈઓ પાસે ટેલ નાખેલ છે અને આશા છે કે લોકો એનો ખૂબ સહયોગ આપશે. અને અત્યારે પેલી જાહેરાત હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પેવ બ્લોક માટે ₹7 લાખ જાહેર કરેલ છે. એના પર અમે ખૂબ ખૂબ શક્તિધામ મંદિર આભાર માને છે. અમારે અહીંયા આશાપુરા શક્તિધામ મંદિર ટ્રસ્ટ મધ્યે 24મા પાટોત્સવ પ્રસંગ ચાલી રહ્યો છે. આજરોજ અમારા દાતા શ્રી સુરેન્દ્રસિંહ ગોળજી ઝાલા તરફથી ₹11 લાખ માતબર ડોનેશન મળેલું છે. તો એનો પણ અમારા પ્રમુખ ભાઈ શ્રી મેઘબાભાઈ, અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહભાઈ તેમજ અમારા સર્વે ટ્રસ્ટીની હાજરીમાં એ રૂમનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આજે 24મો શક્તિધામ માતાજીનો પાટોત્સવ અને સાથે શ્રી મણિબા ગોળજી બાપુ ઝાલા પરિવાર તરફથી ભુવન અને શેડનું લોકાર્પણ પ્રસંગે આજે સમારોહના અધ્યક્ષ માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષતામાં સમારોહ આજે શક્તિધામ ખાતે યોજવામાં આવ્યો.